સદગુરુ જ્ઞાન આપે નહીં, જ્ઞાન ઓલરેડી છે અંદર. લાકડામાં અગ્નિ હોય કે ન હોય? લાકડું હોય એમાં અગ્નિ હોય, સૂતેલી અગ્નિ હોય, દેખાય નહીં. લાકડાને પકડીએ તો દાજીએ નહીં, કાપો, આડું કાપો, ઊભું કાપો, અગ્નિ દેખાય નહીં. બાકી અગ્નિ છે લાકડામાં, સૂતેલો અગ્નિ છે. બહારનો અગ્નિ તમે લાકડાને અડાડો અને લાકડાનો અંદરનો અગ્નિ જ્યારે જાગૃત થાય, લાકડાનો અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય અને પછી બહારનો અગ્નિ દૂર લઈ લો ને તો એ લાકડાનો અગ્નિ બળતો રહે. સદગુરુની આવી ક્રિયા છે. કોઈ જાગૃત સદગુરુ, અંદર દીવો છે પણ માયાનો કચરો છે. સદગુરુનું કાર્ય કચરો હટાવવાનું છે, જ્ઞાન આપવાનું નહીં. જ્ઞાન તો અંદર છે જ, પણ બહુ ઝાંખો દીવો છે. કારણ કે અજ્ઞાનનું આવરણ, માયાનું આવરણ, મલ વિક્ષેપનું આવરણ, કચરો માથે છે, ઢંકાઈ ગયેલો દીવો છે. એટલે ગુરુ એ કચરો હટાવી દે અને અંદરના જ્ઞાન દીપકને જરાક વધારે પ્રજ્વલિત કરવામાં જે નિમિત્ત બને એનું નામ સદગુરુ છે. પથ્થરમાં મૂર્તિ ફિટ કરવામાં ન હોય, પથ્થરમાં મૂર્તિ હોય જ, આપણને ન દેખાય, શિલ્પકારને દેખાય. અને શિલ્પકાર મૂર્તિકાર મૂર્તિ બનાવે નહીં, નકામો પથ્થર હટાવી દે. હથોડી અને છીણીથી નકામો પથ્થર હટાવી દે એટલે મૂર્તિ એની મેળે તૈયાર થઈ જાય. પથ્થરમાં મૂર્તિ હતી જ, એમાં ફિટ કરવામાં આવી નથી. એમ સદગુરુ કચરો હટાવે, કચરો હટી જાય એટલે જ્ઞાનનો દીવો પ્રકાશિત થઈ જાય. બહાર કોઈ જગ્યાએ જ્ઞાન નથી, કોઈ તીર્થમાં નથી, હિમાલયમાં નથી, ક્યાંય નથી. મારી ને તમારી અંદર જ છે, બધું અંદર છે. આપણે 2500 5000 કે વધારે કિલોમીટર બહાર દોડી આવી, ભલે દોડી આવી, આપણો એક મનનું સમાધાન છે. ચારધામની જાત્રા કરી આવ્યા, 12 જ્યોતિર્લિંગ કરી આવ્યા, એટલી જાત્રા કરી આવ્યા. પણ સાચા મહાપુરુષો એમ કે 5000 કિલોમીટર બહાર દોડવા કરતા તમે અડધો ફૂટ જો અંદર ઉતરી જાઓ ને તો બધી યાત્રા અહીંયા સફળ થઈ જાય. એ આઘો નથી, અંદર અંદર અડધો ફૂટમાં જ બેઠો છે. પણ આપણે અંતર્મુખ બનીએ જ નહીં ને. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે ગંગા કિનારે, અને પરીક્ષિત રાજા વૈરાગી છે. સુખદેવજી જેવા કોઈ સદગુરુ નથી અને પરીક્ષિત જેવા કોઈ શિષ્ય નથી. અને સદગુરુની કમી નથી, શિષ્યની કમી છે. સદગુરુ તો ઘણાય છે પણ સાચો શિષ્ય મળતો નથી. સદગુરુ તો આકાશમાં વિચરે, શિષ્યને ગોતે છે. કોઈ લાયક શિષ્ય ખરો, કોઈ યોગ્ય શિષ્ય ખરો? ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ હરિબોલ, ગૌરાંગ મહાપ્રભુ સદગુરુ છે. સુખદેવજી મહારાજ સદગુરુ છે, જગદગુરુ શંકરાચાર્ય સદગુરુ છે, કબીરદાસજી સદગુરુ છે, તુલસીદાસજી સદગુરુ છે, વલ્લભાચાર્ય સદગુરુ છે, ગોવિંદાચાર્ય સદગુરુ છે, માધવાચાર્ય સદગુરુ, રામાનંદાચાર્ય. ક્યાં સદગુરુની કમી છે? હનુમાનજી મહારાજ પરમ સદગુરુ. એટલે આ બધા તો ઉપર તપાસ કરે, નીચે જોવે કોઈ ચેલો છે, પણ અહીંયા સદ શિષ્યની કમી છે. પરમાત્માની કમી નથી, ભગવાન સર્વ વ્યાપક છે. ભક્તની કમી છે, સેવાની કમી નથી, સેવા કરવા વાળાની કમી છે. અને દરેક થાંભલામાં ભગવાન નરસિંહ બેઠા છે, બાકી પ્રહલાદની કમી છે. જો પ્રહલાદ કોઈ ઊભો થાય તો હજી થાંભલામાંથી પ્રગટે, બાકી ઈશ્વરની કોઈ કમી નથી. એમ સદગુરુની કમી નથી. અને સદગુરુની શોધમાં પણ ન જવાય, ગોતવાથી સદગુરુ મળે નહીં. મારું તમારું શિષ્યત્વ જ્યારે યોગ્ય થઈ જાય, હું તમે યોગ્ય શિષ્યની ભૂમિકામાં આવી જાય એટલે સદગુરુ ગમે ત્યાંથી આવીને મારો તમારો હાથ પકડી લેશે, એની ચિંતા ન કરવી. સદગુરુને ગોતવા કરતા મારે તમારે યોગ્ય શિષ્ય બનવું. સદગુરુ તો ગમે ત્યાંથી આવી જશે. પરીક્ષિત રાજા સુખદેવજીને ગોતવા નથી ગયા. પરીક્ષિત રાજાએ સુખદેવજીની તલાશ નથી કરી. પરીક્ષિત રાજા તો રાજમહેલને પત્નીની મમતા, પુત્રોની મમતા, એટલે ભોગ, ટૂંકમાં ભોગનો ત્યાગ કરી અને ભક્તિને કિનારે, ગંગા એટલે ભક્તિનો પ્રવાહ. પરીક્ષિત રાજા ભોગને છોડી અને ભક્તિને કિનારે બેસી ગયા.
એને અહીંયા સદગુરુ રૂપે સુખદેવજી મળી ગયા. જીવાત્મા જ્યારે જ્યારે ભોગને છોડી અને ભક્તિને કિનારે બેસે પછી એને સદગુરુ ગોતવાની જરૂર નથી. સદગુરુ સામેથી એને પકડી લે. સદગુરુની તલાશનો. પરીક્ષિત રાજા બહુ રાજી થયા. પરીક્ષિતને એમ થયું મારો ઉદ્ધાર કરવા ભગવાન કોઈને કોઈ રૂપે પધાર્યા છે. પરીક્ષિત રાજાએ પ્રણામ કર્યા છે. ગંગા કિનારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે થોડીક રેતી એકત્રિત કરી અને ઊંચા આસન જેવું બનાવ્યું. પછી વનવાસી બધા પત્તાઓ બિછાવ્યા અને સુખદેવજીને ત્યાં આસીન કર્યા છે. પરીક્ષિત રાજા નીચે બેસી ગયા. કરબદ્ધ બની અને પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, જેનું મૃત્યુ નજીકમાં હોય, થોડા સમયમાં જે મરવાનો હોય અથવા તો જે મરણાસન્ન વ્યક્તિ હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજને આ પ્રશ્ન ગમ્યો છે અને સુખદેવજી મહારાજે કીધું કે રાજા, તે આ પ્રશ્ન લોકહિત માટે પૂછ્યો. તારા એકલાનો આ પ્રશ્ન નથી, પ્રત્યેક જીવાત્માને આ પ્રશ્ન લાગુ પડે. શ્રી શુક ઉવાચ વર્યાનિષ્ઠતે પ્રશ્નો કૃતો લોકહિતમ નૃપ આત્મવત સંમતમ પૂષા સ્વર્તવ્યાધિ પરઃ. વર્યાનિષ્ઠતે પ્રશ્ન. હે રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કૃતમ લોકહિતા નૃપ, તે લોકહિત માટે આ પ્રશ્ન કર્યો. હવે પરીક્ષિત રાજા આપણા વતી આ પ્રશ્ન પૂછે છે. આપણે બધા મરણાસન જ કહેવાય. આપણે બધા મૃત્યુને કિનારે જ બેઠા છે. પરીક્ષિત રાજાને તો હું તો કહું કમસે કમ 7 દિવસ તો બાકી છે. એટલી તો એને ખબર જ છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે. તો આપણા માટે તો કાંઈ ખબર જ નથી. 7 દિવસનું નક્કી નથી, 7 કલાક નથી નક્કી નથી, 7 મિનિટ નક્કી નથી. ક્યારે આપણું શું થઈ જાય એ કાંઈ ખબર નથી. એટલે આપણે તો પરીક્ષિત રાજા પહેલા મરણાસન છીએ. આપણા જન્મને સમયે મૃત્યુ નક્કી થઈ ગયેલું છે. સમય નક્કી થઈ ગયો, સ્થળ નક્કી થઈ ગયું, નક્કી નિમિત્ત નક્કી થઈ ગયું છે. આ બધું પરફેક્ટ છે. અને જન્મ્યા ત્યારથી મારું ને તમારું મૃત્યુ આપણી પાછળ પાછળ ફરે છે. મૃત્યુ આપણને જુએ છે, આપણને મૃત્યુ દેખાતું નથી. બાકી આપણી જગ્યા, આપણું તિથિ, આપણી તારીખ, વાર, સમય અને નિમિત્ત આ બધું નક્કી થઈ ગયું. જ્યારે એ સમય આવી જશે, દિવસ આવી જશે, તારીખ આવી જશે, એ સ્થળ આવી જશે અને એને નિમિત્ત ઊભું થઈ જશે એટલે આ શરીર છૂટી જશે. આપણને ખબર નથી આ બધું ક્યારે થશે. આપણું અનુમાન છે 100 વર્ષ જીવશું. એ કોઈ પાકો દસ્તાવેજ નથી. આપણે નક્કી કર્યું છે. એ કોઈ પાકી વાત નથી. એટલે આવા અનુમાનમાં બહુ રાચવું નહીં. મહાપુરુષો તો એમ કહે છે કે હંમેશને માટે એવું નક્કી કર્યું કે મારે આવતીકાલે ગુજરી જવું છે, એવી તૈયારીમાં રહેવું. આવતીકાલે જ મારું મૃત્યુ છે એવી રીતે જાગૃતિમાં રહેવું. 2 વસ્તુને હું તમે સતત યાદ રાખીએ ને તો હું તમે પાપમાંથી બચી જાય. એક પરમાત્માને યાદ રાખવાને, એક મૃત્યુને યાદ રાખવા. મારે એક દી જવાનું છે, મારે આ સંસારમાંથી નીકળી જવાનું છે, મારે અહીંયા રહેવાનું નથી, મારું મૃત્યુ છે. સતત મૃત્યુને યાદ કરી અને પરમાત્માને યાદ કરીને તો જીવાત્મા પાપ કર્મમાં આવે નહીં. પાપથી બચવા ભલે પ્રભુ ભજન થાય તો બહુ સારી વાત છે, પણ પ્રભુ ભજન કદાચ ન કરીએ પણ આ 2 વસ્તુ યાદ રાખો તોય ઘણું છે. તોય હું તમે ઘણો બધો પ્રોફિટ પ્રાપ્ત કરી. મારું ને તમારું અનુમાન છે, બાકી ખબર નથી. ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત. ઘડી પલની ખબર નથી, કાલની વાતો કરીએ. ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત. આ જીવ ઉપર જમડા ફરે જેમ તે તરવું પર બાત.
રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડે રેત, એ રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડે રેત, એ હજી બાજી છે તારા હાથમાં માટે ચેત ચેત નર ચેત. તોરલે નથી કીધું જેસલ ને તોરલે, એ જાડેજા હવે જાગી જા, સમય બહુ લાંબો નથી રહ્યો. એ જાડેજા જાગી જા, માયાની ઊંઘથી રે. એ જાડેજા જાગી જા, માયાની ઊંઘથી રે. તોરલ નો ગાલા ખેડો લલકાર રે, જાડેજા જાગી જા, માયાની ઊંઘથી રે. તોરલ નો ગાલા ખેડો લલકાર રે, શરણું રે લઈ લેજો સાચા સંતનું. એ હવે શરણા રે લઈ લેજો સાચા સંતના રે. ગુરુ મારા ઉતારે ભવ પાર રે, તોરલ રે સમજાવે જાણે જાસનમાં. તોરલ રે સમજાવે જાણે જાસનમાં રે. અને સમજો તમે, સમજો ને, એ સમજો ચતુર સુજાણ રે. તોરલ રે સમજાવે જાડેજા સાનમાં. તોરલ રે સમજાવે જાડેજા સાનમાં. એમાં ગંઢપણ રે આવી ગયા જાણે જા ઢૂકણા રે. એવા ગઢપણ રે આવ્યા જાડેજા ટુકડા. એ ગુરુ ગુરુ મારા સિદ્ધિ નો ભંડાર રે, ગઢપણ રે આવી ગયા જાણે જા ઢૂકણા રે. ગુરુ મારા સિદ્ધિ નો ભંડાર રે, કાયા રે કથળશે ભુજ દંડ ભાંગશે રે. તારી કાયા રે કથળશે ભુજ દંડ ભાંગશે રે. કહ્યું તે દી નહીં રહે તારે હાથ રે. તોરલ રે સમજાવે જાણે જાસનમાં. આ તોરલ રે સમજાવે જાણે જાસનમાં. તોરલ રે સમજાવે જાણે જાસનમાં. શાસ્ત્રો, સદગુરુ, સંતો મને ને તમને સતત જાગવાની ચેતવણી આપે, સૂચના આપે.
જાગો જાગો જાગી જાઓ. હું તમે બધા મરણાસન જ છીએ, કાંઈ ખબર નથી. આ શ્વાસ બહાર કાઢ્યા પછી પાછો શ્વાસ અંદર લેવાશે કે નહીં લેવાય એ નક્કી નથી. એટલું મારું ને તમારું અલ્પ જીવન છે. કબીરે લખ્યું ને, કહાં બાંધું ઝૂંપડી, કહાં બાંધું ટાટી, કહાં તેરો જન્મ ભયો, કહાં પડે તોરી માટી, इस तन धन की कहाँ बढ़ाई, देखत नैनो में कितने मिट्टी में मिलाई. આપણી નજર સામે કેટલા માટીમાં મળી ગયા. હવે આ શરીરની સંપત્તિની સંસારના પદાર્થોની શું મોટાઈ કરવી? આ બધું ક્ષણભંગુર છે. આ બધું આમ વહેતી સરિતા છે બસ. સુખદેવજી મહારાજે બહુ સારું સૂત્ર આપ્યું પરીક્ષિત રાજાને કે હે રાજા, જે જીવ મરણાસન્ન હોય અને મૃત્યુને કિનારે બેઠો હોય એ જીવાત્માએ પરમાત્માનું એવું ભજન કરવું જોઈએ કે અંતકાલે નારાયણ સ્મૃતિ. અંતકાળ આવે જ્યારે પ્રાણ છૂટતો હોય ત્યારે પરમાત્માનું ચિંતન રહે, બીજું કાંઈ નહીં. સંસારના કોઈ પાત્રોમાં કે સંસારના કોઈ પદાર્થમાં મારું તમારું મન ન ફસાય. ભજન પરમાત્માનું એવું કરાય કે મરતી વખતે મારું તમારું મન શ્રી હરિમાં લાગે. ભાગવતનું પ્રાણ સૂત્ર છે. અને હું તો એમ કહું કે જ્યાં આપણો સુવાનો પલંગ હોય ને એ હામી દિવાલમાંથી આ લખી લેવા જેવું સૂત્ર છે. અંતકાલે નારાયણ સ્મૃતિ. આ મહામંત્ર છે. મરતી વખતે મારું તમારું મન કોઈ નહીં, કોઈ પુત્રમાં નહીં, પત્નીમાં નહીં, પતિમાં નહીં, ઘરમાં નહીં, ધામમાં નહીં, ઠામમાં નહીં, પણ મૃત્યુ વખતે એવી સ્મૃતિ થાય કે હું ઠાકોરજીના મંદિરમાં છું, ઠાકોરજીનું દર્શન કરું છું, હું શ્રીનાથજી બાબાને જળ અર્પણ કરું છું, તુલસીદળ અર્પણ કરું છું, હું દ્વારકાધીશના દર્શન કરું છું. એવી સ્મૃતિમાં જો પ્રાણ છૂટે, યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ ન તદ ભાસ્યતો સૂર્ય ન શશાંકા ન પાવકા યદ ગતવાન નિવર્તન્તે. કૃષ્ણની ઘોષણા છે ગીતામાં. એ અર્જુન, મારા ધામ, મારું ધામ સ્વયં પ્રકાશિત છે. મારું ચિંતન કરતા કરતા જે જીવાત્મા શરીર છોડે છે એ સીધો મારા ધામમાં આવે છે. અને એકવાર જીવ મારા ધામમાં આવ્યા પછી કોઈ દી સંસારમાં જાતો જ નથી. કારણ કે એના આવાગમન માટે, એના 84ના ચક્કર માટે. એટલે મારે ને તમારે સુખદેવજી મહારાજે બહુ હળવું સૂત્ર આપ્યું છે. મરતી વખતે રામ બોલાઈ જાય, કૃષ્ણ બોલાઈ જાય, ગોવિંદ બોલાઈ જાય અને પ્રભુનું નામ બોલીને પ્રાણ છોડવો એ તો બહુ અઘરું છે. એ તો યોગીઓને સુલભ નથી થયું. ભરતજી જેવાને સુલભ નથી. નહીતર ભરતજી તો રાજ છોડીને ગંડકી નદી કિનારે તપસ્યા કરવા ગયા હતા. છતાં ભરતજી મહાયોગી છે, છતાંય મરતી વખતે એ હરનું ચિંતન કરે, હરિનું ન કરે. નહીતર ગયા હતા હરિ ભજવા. પ્રાણ છૂટતી વખતે હરિનું નામ આવે, હે ગોવિંદ, હે નારાયણ, હે કૃષ્ણ. આ તો મોટા મોટા યોગીઓને દુર્લભ છે. આપણે તો બહુ સામાન્ય જીવ છીએ. આપણે તો માયામાં ડૂબેલા છે. એટલે બોલવાની વાત નથી. સુખદેવજી મહારાજે સૂત્ર બહુ હળવું આપ્યું. બોલાય નહીં તો કાંઈ નહીં, પણ માનસિક રીતે પરમાત્માના સ્વરૂપની સ્મૃતિ રહે. અંતકાલે નારાયણ સ્મૃતિ. અને પછી તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને થોડીક ધ્યાન અને ધારણાની એક બે પગથી સમજાવી છે. સૌથી પહેલા સ્થૂળ સ્વરૂપની ધારણા કરવી. સ્થૂળ સ્વરૂપ એટલે મંદિરમાં જે ઠાકોરજીની મૂર્તિ છે એના એવા દર્શન કરવા કે ઠાકોરજીના સ્વરૂપને આંખ દ્વારા હૃદયમાં ઉતારવું અને પછી મંદિરના ઓટલે બેસી અને હૃદયમાં જોવું. મંદિરમાં જે મૂર્તિ છે એવી મૂર્તિ મારા હૃદયમાં મને દેખાય છે. અને એવી જ મૂર્તિ હૃદયમાં દેખાતી હોય તો સ્થૂળ સ્વરૂપની ધારણા સિદ્ધ થઈ ગઈ કહેવાય. મંદિરમાં ઓટલા એટલા માટે જ બનાવ્યા છે
ગામની વાતો કરવા નથી બનાવ્યા. જે મૂર્તિની તમે ઝાંખી કરી છે, ઠાકોરજીના જે દર્શન કર્યા છે, એ મૂર્તિને, એ સ્વરૂપને તમે આંખ દ્વારા હૃદયમાં ઉતારો. આંખ તો દરવાજા છે, અને દર્શન જ એને કહેવાય ને. દર્શનનો અર્થ જેટલો એ છે કે જે વસ્તુ હૃદય સુધી પહોંચે આંખના માધ્યમથી, એને દર્શન કહેવાય. દર્શન સિદ્ધ થઈ ગયા એને કહેવાય કે મારીને તમારી બુદ્ધિમાં ફરક પડી જાય, મારીને તમારી બુદ્ધિ સુધરે, મારો ને તમારો સ્વભાવ સુધરે, મારીને તમારી રહેણી કરણી સુધરે, તો દર્શન સિદ્ધતા કહેવાય. અને નહીતર તો આપણે ઠાકોરજીને જોવા જ જઈએ છીએ, બરાબર એમનામ જ ઊભા જ ને પાછા વયા જાય. કોઈ દી મેન તમે અંદર ઉતાર્યા જ નથી. આંખ સુધી જે ચિત્રને લાવવાનું હોય, હૃદયમાં ઉતારવાનું હોય, એને જોવું કહેવાય. અને આંખ દ્વારા હૃદયમાં ઉતારવાનું હોય અને દર્શન કહેવાય. ઠાકોરજીના દર્શન કરાય, ઠાકોરજીને જોવા ન જવાય. સિનેમા જોવા જવાય, સિનેમાના દર્શન કરવા ન જવાય. નાટકને જોવા જવાય, કારણ કે એને આંખ સુધી જ લવાય, એને અંદર ન ઉતારાય. ત્યારે પરમાત્માને આંખ દ્વારા મારે તમારે અંદર ઉતારવાના. દર્શન એનું નામ છે. એટલે મંદિરના ઓટલે બેસી અને આંતરચક્ષુથી હૃદયમાં જોવું. જે સ્વરૂપના દર્શન કર્યા એ સ્વરૂપ મને હૃદયમાં દેખાય તો એ સ્થૂળ સ્વરૂપની ધારણા સિદ્ધ થઈ ગઈ. પ્રથમ પગથિયું ચડી ગયા. અને પછી સૂક્ષ્મ સ્વરૂપની ધારણા કરવી કે મારો ભગવાન, મારા ઠાકોરજી એકલા મંદિરમાં જ નથી. મારા ઠાકોરજી સર્વવ્યાપક છે, આખા વિશ્વમાં, જળમાં, ચેતનમાં, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, સમુદ્ર, સરોવર, સરિતા, એવી કોઈ જગ્યા નથી જ્યાં મારા પરમાત્મા નથી. અને પરમાત્મા સંસારમાં એવી રીતે ભળી ગયો છે કે સાધારણ દ્રષ્ટિથી મને તમને સંસારમાંથી ભગવાન દેખાય નહીં. માખણ દૂધના કણમાં, દૂધમાંથી જ માખણ બને, પણ દૂધમાં સીધો હાથ નાખો તો માખણ હાથમાં ન આવે, કારણ કે દૂધના એક એક કણમાં માખણ એવું ભળી ગયું છે કે સીધું માખણ ન પકડાય. લાડવામાં ખાંડ નાખી છે, અને એ લાડવો જમતા હોય ને કોઈ એમ કહે કે લાડવામાંથી ખાંડ જુદી પાડી દો, તો લાડવામાંથી ખાંડ જુદી ન પડે, કારણ કે ખાંડ લાડવામાં એવી ભળી ગઈ છે. એવી રીતે પરમાત્મા સંસારમાં ભળી ગયો છે. આપણી જેવા સાધારણ માણસોને સંસારમાં પરમાત્મા દેખાય. છાયા તોરી સાહેબી સબઘટ રહી સમાઈ, જો મહેંદી કે પાત में लाली रही छुपाई, छाया तो तुझ में बसे जो तिली में तेल, ज्ञान की घाणी फेर ले फिर देख ले उनका खेल. મહેંદીના પાંદડાની અંદર લાલાશ છે, પણ અંદર છે ઉપર લીલું દેખાય, પણ એને ઘૂંટવામાં આવે, સતત એને લઢવામાં આવે ત્યારે મહેંદી રંગ પકડે. દહીં, દૂધમાંથી માખણ મેળવવા માટે મંથન કરવું પડે, દહીં જમાવવું પડે, દહીં જમા જાય પછી એને મથવું પડે, મંથન. એમ હું તમે મારા ને તમારા મનને મંત્રથી મથીએ, પરમાત્માના નામને મંત્રને સતત જપ્યા કરીએ તો આ પરમાત્મા દેખાય. મ્યુનિસિપાલિટીના નળની લાઈનો આખા ગામમાં વ્યાપક છે. ઘરે ઘરે બધા કોર્પોરેશને નળ આપ્યા છે ને, વોટર ટેન્કમાંથી. જનરલ જે મોટી ટેન્ક છે, ટાંકી, તો પાણીની લાઈન આખા શહેરમાં એ બધી લાઈનમાં પાણી ભરેલું જ હોય. જેટલી આ મુલુંડ આખા પરામાં જેટલી લાઈનો પાણીની હશે, મ્યુનિસિપાલિટી આપી છે, કોર્પોરેશન, એ બધી લાઈનમાં પાણી છે, પણ તમને ગમે ત્યાંથી પાણી ન મળે. બાકી લાઈન આખી પાણી આખા પરામાં ભરેલી જ છે. ગમે ત્યાંથી મને તમને પાણી ન મળે, એની ચકલી મૂકી હોય, નળની ચકલી મૂકી ને એ ખોલો ને તો ત્યાંથી પાણી બહાર નીકળે. એમ આ જગતમાં ભગવાન સર્વ વ્યાપક છે, પણ મને તમને ગમે ત્યાં ભગવાન ન મળે. નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા નળની ચકલીઓ મૂકીને ત્યાં ક્યારેક ક્યારેક પ્રગટ થાય. તુકારામ હોય, એકનાથજી હોય, પુંડલીક હોય, ગૌરવ કુંભાર હોય, એના જે પોઈન્ટ મૂકે છે ત્યાંથી પાણી મળે. બાકી પાણી આખા ગામમાં વ્યાપક જ છે, જ્યાં જ્યાં લાઈન છે બધી લાઈન ભરેલી. એમ ઈશ્વર આખા સંસારમાં વ્યાપક છે, પણ મને તમને ગમે ત્યાંથી મળે નહીં.
પણ આપણે એવું માની લેવું જોઈએ કે મારો ભગવાન સર્વ વ્યાપક છે. અને પછી કામના પ્રમાણેનું યજન બતાવ્યું છે કે જેવું કામ પરમાત્માથી લેવું હોય એવા સ્વરૂપની ધારણા કરવી. 24 અવતારની સંક્ષિપ્ત કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા આગળ બહુ ટૂંકાણમાં 24 અવતારોનું વર્ણન કર્યું. હિરણાક્ષ નામના રાક્ષસનો ઉદ્ધાર કરવા ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું. અને પછી શરીર અને આત્માનો ભેદ સમજાવ્યો કે શરીર જડ છે અને આત્મા ચેતન છે, પણ જડ ચેતનની ગાંઠ પડી ગઈ છે. મોહની રાત્રિનું અંધારું છે, આ ગાંઠ દેખાતી નથી. જે જીવાત્મા જ્ઞાનનો દીવો પ્રગટાવે ને એ જ્ઞાન દીપકના અજવાળામાં જડ ચેતનની ગાંઠને ખોલી નાખે, એના આવાગમન મટી જાય, એની મુક્તિ થઈ જાય. પણ આ ગાંઠને ખોલવી અઘરી ઘણી છે, કારણ કે અંદર મોહની રાત્રિનું અંધારું છે અને જ્ઞાનનો દીવો પ્રગટાવો એ કેટલું બધું કઠિન. કહત કઠિન સમજત કઠિન સાધત કઠિન વિવેક હોય ધુનાક્ષર ન્યાય તો તવ પ્રત્યુહ અનેક. જ્ઞાન કે પંથ કરપન કી ધારા પરત ખગેશન લાગહી બારા. જ્ઞાનનો જે પંથ છે તલવારની ધાર માથે ચાલવા જેવું કઠિન છે. મોટા મોટા યોગીઓ પડી ગયા છે, એમાંથી પડી જતા પતન થતા વાર નથી લાગતી. અને શરીર તો જડ છે, આત્મા ચેતન છે. આત્માનો સ્વભાવ આનંદરૂપ છે, શરીર આનંદરૂપ નથી, શરીર સુખરૂપે નથી, અને શરીરના કોઈ ધર્મ નથી. કારણ કે તરસ લાગવી, ભૂખ લાગવી એ શરીરનો ધર્મ નથી. શરીરને તરસ નથી લાગતી, ભૂખ નથી લાગતી. અને શરીરને જો આ બધું લાગતું હોય તો મરી ગયેલા માણસનું શરીર આપણા શરીર જેવું જ હોય. મરી ગયેલા માણસને તરસ ન લાગે, ભૂખ ન લાગે. 2 મિનિટ તમે શ્વાસ ન લ્યો તો અંદર અકળામણ કોને થાય? આ કોઈ વિચાર કર્યો? કાનમાં કોઈક એવું બેઠું છે જે સાંભળે છે, બાકી કાન સાંભળતા નથી. કાન ચામડાના છે, કાનને સાંભળવાની ક્ષમતા નથી. ચામડાના કાન સાંભળી શકતા હોય તો મરી ગયેલા માણસના કાન આપણા કાન જેવા છે, એ કેમ નથી સાંભળતો? આ ગળામાં કોઈક બેઠું છે તો ગાય છે. અમારા કવિ કાગ લખે છે, કાનમાં એવું કોણ બેઠું જે શબ્દ સાંભળી જાય. કાનમાં એવું કોણ બેઠું ભાઈ શબ્દ સાંભળી જાય. એ ગાવા વાળાને જ્ઞાન ન મળે ભાઈ, ગાવા વાળાને જ્ઞાન ન મળે ઈ તો કોણ ગળામાંથી ગાય. કાયાનો એ ઘડનારો ઘટમાય, ઘડનારો ઘટમાય. એ હરિવાર કોઈથી જાણો ન જાય. કાયાનો એ ઘડનારો ઘટમાં. શરીરને બનાવવાળો શરીરની અંદર બેઠો છે, પકડાતો નથી. આખા શરીરનો એક્સરે લેવડાવો ને, હાડકા આવે, લોહી આવે, લોહીમાં દાગ આવે, બધું આવે એક્સરેમાં. આખા શરીરનો તમે એક્સરે લેવડાવો પણ પરમાત્મા ક્યાંય ન આવે. આમાં કેવી રીતે આવે છે, ક્યાં વસે છે અને આમાંથી કેવી રીતે નીકળી જાય છે, એમાં મોટા મોટા મુનીશ્વરો પણ થાકી ગયા. હજી સુધી કોઈને મર્મ ભેદ કોઈને મળતો નથી, કારણ કે ભગવાનની આ અકળ કળા છે. એ ક્યાંથી આવ્યો
ક્યાં વસ્યો અને અંતે ક્યાં ચાલ્યો જાય, ક્યાંથી આવ્યો ક્યાં વસ્યો અને અંતે ક્યાં ચાલ્યો જાય. કાગ કહે તારા કાન કોયડા, કાગ કહે તારા અકણ કોયડા, એમાં મુની વાર પણ મુંજાય. કાયાનો ઘડનારો ઘટમાય. કાગ કહે તારા કાયાનો ઘડનારો ઘટમાય, દેહુનો ઘડનારો શરીર અને આત્મા બે જુદા છે. આપણી જેવા સાધારણ જીવાત્માને આ મૃત્યુ જ અનુભવ કરાવે. મૃત્યુ થાય ત્યારે ખબર પડે કે શરીર ને આત્મા બે જુદા છે. બાકી મૃત્યુ પહેલા જેને અનુભવ થઈ જાય એ તો યોગી કહેવાય, મહાપુરુષ કહેવાય. હું શરીર નથી, હું આત્મા છું. આત્મા અને શરીર બે જુદા છે. શ્રીફળની અંદર જ્યાં સુધી પાણી હોય, નાળિયેરમાં પાણી હોય, ત્યાં સુધી નાળિયેરનો ગર્ભ અને કાચલી ચોંટેલા રહે. પણ નાળિયેરનું પાણી અંદરનું સૂકી જાય, સુકાઈ જાય પછી ગોટો જુદો પડી જાય, આમ પછી ખખડે. એમ જ્યાં સુધી સંસારની આસક્તિ અને સંસારની મમતાનું પાણી અંદર હશે ત્યાં સુધી શરીરને આત્મા ચોંટેલા રહેશે, એ આવાગમન ચાલુ રહેશે. પણ જ્યારે સંસારની મમતા અને આસક્તિનું પાણી સુકાઈ જશે ને હું તમે પૂર્ણ વૈરાગી બનશું, પછી અંદર આત્મા અલગ પડી જશે, મારીને તમારી મુક્તિ થઈ જશે. આનંદ છે ને આત્માનો. બે મિત્રો મળે છે અથવા તો બે વેવાઈ મળે છે અને બધા ભેટે છે, આમ બે શરીરથી જે મળે છે ને આનંદ થાય, બે શરીરનો આનંદ નથી, બે આત્માનો આનંદ છે. શરીરમાં આનંદ નથી. શરીરને ભેટવાથી આનંદ થાય તો મરી ગયેલા માણસનું શરીર પડ્યું હોય, મરી ગયેલાને કોઈ ભેટતું નથી. શરીર તો પંચભૌતિક છે, જે કાંઈ છે એ આત્માનો આનંદ છે. મહત્વ જ આત્માનો. આત્માથી આની કિંમત છે ને. સિંગદાણાનો ભાવ હોય, સિંગદાણામાં તો તેલ નીકળે એટલે ભાવ હોય. આ મગફળીના દાણાનો બજારમાં માર્કેટ એની જે કાંઈ ભાવ મળતો હોય તો એ કિંમત દાણાની હોય, સિંગદાણાની હોય. ફોફાની કિંમત ન હોય. પણ ફોફા હારવાર ચોંટેલા છે ને એટલે સિંગદાણાના ભાવમાં એ ફોફાઈ જોખાય હારો હાર. એમાં શરીર ફોફું છે ને હાથમાં દાણો છે. મૂળ કિંમત દાણાની છે પણ આ છતાંય ફોફાનો મહિમા થાય. મનુષ્યનો દેહ અતિ દુર્લભ, મહાવડભાગી, વારે વારે મળતો નથી. આ જે મહિમા ગવાનો છે ને એ આત્માને હિસાબે. બાકી શરીર તો મારું તમારું પશુના શરીર જેવું જ છે. જે તત્વો આપણા શરીરમાં વપરાણા એ તત્વો પશુ પંખીમાં વપરાણા, એમાં કાંઈ ફેરફાર નથી. પણ કિંમત જે છે એ આત્માની છે અને વિવેક બુદ્ધિની છે. સુખદેવજી મહારાજે આ સમજાયું કે આત્મા અને શરીરની ગાંઠ છે જળ ચેતનની. જીવ જો જાગૃત બની અને જ્ઞાનનો દીપક હૃદયમાં પ્રગટાવે ચિત્તમાં, અને જ્ઞાન દીપકના પ્રકાશમાં જડ ચેતનની ગાંઠને જે ખોલી નાખે એ જીવના જન્મ મરણના ચક્કર પૂરા થઈ જાય. પણ આ બહુ અઘરું છે. બ્રહ્મકલ્પની સૃષ્ટિની થોડીક કથા કરી અને ભાગવતજીનો બીજો સ્કંદ અહીં વ્યાસ ભગવાન પૂરો કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી
गोवर्धन नाथ की ત્રીજા સ્કંદમાં પરીક્ષિત રાજા હવે પૂછે કે તમે 24 અવતારની કથા કરી પણ બહુ સંક્ષિપ્તમાં કરી. હિરણાક્ષનો ઉદ્ધાર કરવા ભગવાને વરાહ રૂપ લીધું. તો આ હિરણાક્ષ કોણ હતો? ભગવાને વરાહ રૂપ શું કામ લીધું? આ કથા થોડીક વિસ્તારથી મને સમજાવો. ત્રીજા સ્કંદની શરૂઆતમાં દેવ દાનવની ઉત્પત્તિની કથા છે. આદિ કથા, દેવ અને દાનવોની ઉત્પત્તિ કેમ થઈ. અને આ કથા શરૂ કરીએ એના પહેલા 2-5 મિનિટ ભાવથી હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સબ ગાઈ राम राम હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम राम હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ શ્યામ श्याम राधे श्याम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ શ્યામ श्याम राधे श्याम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ 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 राधे श्याम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ 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 राधे श्याम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ श्याम श्याम राधे श्याम 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 હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ राम राम सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે શ્યામ શ્યામ
શ્યામ શ્યામ શ્યામ રાધે શ્યામ 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 હર શ્યામ 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 રાધે શ્યામ 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 હર શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ હર શ્યામ 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 રાધે શ્યામ 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 હર શ્યામ રાધે શ્યામ શ્યામ હર શ્યામ 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 રાધે શ્યામ શ્યામ હર શ્યામ હર શ્યામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 બલે આ રામ 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 સીતા રામ 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 બોલો કૃષ્ણ કનૈયા. એક ભાઈ જાહેરાત માટે કહી ગયા હતા, પૈસાનો બટો કોઈકનો મળ્યો છે, બધું ખાતરી આપીને લઈ જાઓ ત્યાં. ત્રીજા સ્કંદમાં પરીક્ષિત રાજા એવું પૂછે છે, 24 અવતારનું દર્શન તમે બહુ સંક્ષિપ્તમાં કરાયું. હિરણાક્ષ કોણ હતો, એની ઉત્પત્તિ કેમ થઈ, ભગવાને વરાહ અવતાર શું કામ લેવો પડ્યો. એટલે રાક્ષસો, દેવ અને દાનવની ઉત્પત્તિની આદિ કથા એક રૂપક બતાવ્યું છે. કશ્યપ કરીને એક ઋષિ છે, સરિતાને કિનારે રહે છે, કુટિયા બનાવી. કશ્યપ ઋષિને 2 પત્ની છે, એકનું નામ દીતિ છે, બીજીનું નામ અદિતિ છે. હવે એકવાર કશ્યપ ઋષિ સ્નાન કરી અને સંધ્યા વખતે યજ્ઞશાળામાં જાય છે, સાંઈ સંધ્યા કરવા અને યજ્ઞ કરવા. બરાબર સંધ્યાનો સમય, સૂર્યાસ્ત. અને એ વખતે દીતિ નામની એની પત્ની કશ્યપ આગળ ગઈ અને કહ્યું, તમે મારા પતિ છો, તમે મારી મનની ઈચ્છાને પૂરી કરો, મને એક પુત્રનું દાન કરો. ત્યારે કશ્યપે દીતિને સમજાવી, દીતિ અત્યારે તો સૂર્યાસ્ત છે, સંધ્યાનો સમય છે, અને સંધ્યા વખતે સાંસારિક ક્રિયા ન કરાય, પણ સાંસારિક વિચારે ન કરાય. કારણ કે સંધ્યા સંધિકાળ છે, દિવસ અને રાત્રિનું જે મિલન બિંદુ. સવારની પણ સંધ્યા જ કહેવાય, સૂર્યોદયની એ પણ સંધ્યા, પણ એને ઉષાકાળ કહે છે. સાયંકાળની પણ સંધ્યાનો સમય બહુ સાચવવા જેવો છે. કારણ કે સંધ્યા વખતે દુર્ગુણનું બળ બહુ વધે છે. એટલે મંદિરોમાં સંધ્યા આરતી રાખી છે, એને સંધ્યા આરતી કહેવાય. એની પાછળ ઋષિ મુનિઓનું દર્શન જે છે કે સંધ્યાનો સમય થોડોક વિષમ કાળ છે, દુર્ગુણની એમાં પ્રબળતા હોય. એટલે આરતી ઠાકોરજીની થાય તો બધા લોકો ભગવાનની હાજરીમાં ભગવાનની સન્મુખ ઊભા રહે, ભગવાનની આરતી ઉતારે, થોડુંક કીર્તન કરે, થોડીક સ્તુતિ કરે, અને પરિણામે સંધ્યાનો વિષમ કાળ પસાર થઈ જાય અને જીવાત્મા દોષમાંથી બચી જાય. સવારની શણગાર આરતી 7 વાગ્યાની છે ને, મંગલા આરતી તો સવારમાં થાય 4-5 વાગે. મંગલા આરતી છે, શણગાર આરતી છે, રાજભોગ આરતી છે, સંધ્યા આરતી છે, શયન આરતી છે. ઠાકોરજીની 5 આરતી છે, પણ એમાં શણગાર આરતી સવારની સંધ્યા, એ સાંજની સંધ્યા, એ સંધ્યા આરતી છે. આ સમય હું એમ કહું કે તમને એક બીજી વાત કરું કે અયોધ્યામાં રામરાજ ન થયું એના ઘણા કારણો છે. એમાંથી એક કારણ સંધ્યાનું પણ છે. દશરથજીએ ઘોષણા કરી દીધી, આવતીકાલે રામને રાસ તિલક કરીશ, અને બધી તૈયારી થવા લાગી.
લોકો બધા નાચે કૂજે, દીપમાળા પ્રગટાવી, આખી અયોધ્યામાં અંજવાળું થઈ ગયું. દશરથજી થોડી વશિષ્ઠ મહારાજે જે કાંઈ અભિષેક માટે જરૂરી પૂજા સાહિત્ય જે લખાયું હતું એ બધું એકત્રિત કરવામાં, અભિષેક માટે જરૂરી જે કાંઈ જોઈએ વસ્તુ એ બધી ભેળી કરવામાં આખો દિવસ વીતી ગયો. ભલે દશરથજીએ કીધું માણસોને, અને દશરથજીને એમ કે મારી પત્ની કૈકેયી એને બીજા કોઈ દ્વારા સમાચાર આપવું એની કરતાં હું જાતે એને સમાચાર આપીને રાજી કરું કે કૈકેયી આવતીકાલે હું રામને ગાદી આપું છું. પણ દશરથજી કૈકેયી આગળ એ ગયા ને એ સમય બરાબર પકડ્યો નહીં. સાંજ શબ્દ લખ્યો છે રામાયણમાં, સંધ્યા વખતે. દશરથજી સંધ્યા વખતે કૈકેયીને મેલે સાંજ સમય સા નંદ નપ ગઈ હું કૈકેયી ગેહું ગબનું નિઠુરતા નિકટ કીએ જનુધરી દેહ સનેહું. બરાબર સૂર્યાસ્ત વખતે, સંધ્યા વખતે. હવે દશરથજીની આ તો આપણા માટે આ બધું શીખવા જેવું શું છે? હાલો, એ તો ભગવાનની લીલા હશે ને ભગવાને જે કર્યું તે. પણ દશરથજીની ઉંમર કેટલી હશે? 4 દીકરા જેના પરણી ગયા હોય, 4 દીકરાની વહુ ઘરે આવી ગઈ હોય, એ માણસની કમસે કમ ઉંમર 70-75 વર્ષની હોવી જોઈએ. દશરથજીની ઉંમર આપણે અંદાજી. અને કૈકેયી માતા એની પત્ની તો એ કંઈક 5 વર્ષે નાના હોય. આનો અર્થ શું થાય? તુલસીદાસજીનું દર્શન શું છે કે 70-75 વર્ષનો ડોસો સંધ્યા વખતે ઠાકોરજીને મંદિરે જઈને એ સારો લાગે. બાકી 75 વર્ષનો ડોસો સંધ્યા વખતે 70 વર્ષની ડોશીને રાજી કરવા જાય ને એ ઘરમાં કોઈ દી રામરાજ ન થાય. એ ઘરમાં રામ વનવાસ જ થાય. પત્નીને રાજી કરવાના સમય છે, નથી એમ નહીં, પણ મારે તમારે સમય તો જોવો જોઈએ. કશ્યપે દીતીને ના પાડી, સમય બરાબર નથી, સંધ્યાનો સમય છે, ત્યારે સંસારિક ક્રિયા ન કરાય. અને દીતી થોડીક જિદ્દી સ્વભાવની, અઠીલા સ્વભાવની, તમે મારા પતિ છો, તમે મારી મનોકામના પૂરી ન કરો, તમારે મારી મનોકામના પૂરી. કશ્યપે ઘણી રીતે એને સમજાવી, દીતી વાત બધી તારી સાચી છે, પણ સમય અત્યારે બરાબર નથી સાંસારિક ક્રિયા કરવા. અને ન માની દીતી કશ્યપની આગળ બરબસ કાર્ય કરાયું, જબરન. અને કશ્યપ નારાજ થયા કે દીતીને સમય બરાબર પકડ્યો નથી એટલે તને દીકરાઓ થશે પણ બધા રાક્ષસો થશે. રામાયણના સુંદરકાંડમાં એક ચોપાઈ છે અને લોકો એ ચોપાઈની બહુ ચર્ચા કરે છે, બજારે ચર્ચા કરતા હોય. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. એટલે આમ મોટે ભાગે લોકો એવા અર્થ કરી નાખે. બહુ તુલસીદાસજી લખ્યું છે કે એટલા લોકોને તમે મારો ને તો સીધા હાલે, ઢોલને તમે મારો તો જ વાગે, બાકી ઢોલને તમે પગે લાગો તો ન વાગે, અને દાંડી મારો તો વાગે. ગવાર માણસ, મૂર્ખ માણસને સમજાવો તો એ સમજે નહીં, અને મારો તો જ એ સીધો હાલે. ઢોલ ગવાર શુદ્ર પશુને મારો તો જ બરાબર હાલે. અને નારી, તુલસીદાસજી મહારાજ આવું કોઈ દી લખે. અને નારીને હવે કોઈ મારીએ કેમ છે, વાતમાં હું માલ છે, હવે તો હામું બધું હાલે છે, ઉલટું. આવો આનો અર્થ નથી. તાડનાનો અર્થ મારો નથી. તાડના એટલે પ્રશિક્ષણ, ટુ એજ્યુકેશન, કેળવણી આપવી. આ તબલાને ગાવાવાળાના ગળા સાથે વગાડવું હોય, સુરે સુર, તો એને મેળવવું પડે ને હથોડીથી. એને દંડ નથી, સજા નથી, એનું પ્રશિક્ષણ છે. ગમાર એટલે ગામડાનો માણસ, ગાંડો માણસ નહીં, દેહાતી માણસ. ગામડાના માણસને તમે પ્રશિક્ષણ આપો, એ ધર્મના શિક્ષણને યોગ્ય છે, લાયક છે. શુદ્ર એટલે અહીંયા વર્ણાશ્રમ નથી. શુદ્ર એટલે મારા તમારા ચરણ સેવા કરવા વાળો વર્ગ એને શુદ્ર કહેવાય.
આપણા આખા શરીરની સેવા આપણા પગ કરે છે. શરીરને લઈ જાય, લાવે, બેસાડે, સૂરાવે, ઉઠાડે. એટલે મારે ને તમારે આપણા પગને શિક્ષણ આપવું જોઈએ કે કેવે રસ્તે જવાય અને કયા રસ્તે ન જવાય, સદમાર્ગે જવાય, કુમાર્ગે ન જવાય, એ પ્રશિક્ષણ ચરણને આપવું જોઈએ. પશુ એટલે જીવ થાય. ભગવાન શિવજી પશુપતિ, આ જીવને તમે પ્રશિક્ષણ આપો તો જીવ શિવ બને. નારીનો અર્થ થાય છે મારી તમારી વૃત્તિ, કામનાઓ. કામનાને મારે તમારે મર્યાદિત રખાય. કામના બેફામ ન હોવી જોઈએ. ઈચ્છાઓ મારીને તમારી મર્યાદિત હોવી જોઈએ. મને તમને અશાંત કરી મૂકે, મારા તમારા જીવનમાં ઉદ્વેગ ઊભો કરી દે. આટલી બધી ઈચ્છાઓ ને આટલી બધી કામના કોઈ દી જીવનમાં કરાય નહીં. ઈચ્છાઓને પ્રશિક્ષણ આપો. અથવા તો બીજી રીતે કહો તો ઢોલ ગવાર શુદ્ર પશુ. શુદ્ર હોય, પશુ જેવો હોય તો એને મારવો પડે. અને પશુ નારી પશુવત ભોગવાતો કામ. પતિ પત્નીના જીવનમાં સંયમતા હોય, પતિ પત્નીના જીવનમાં મર્યાદા હોય, પવિત્રતા હોય. જે માતા પિતાને દિવ્ય સંતાનો જોઈતા હોય એવા માતા પિતાએ આહાર વિહારમાં બહુ સંયમ રાખવો પડે. જો માતા પિતાના જીવનમાં પવિત્રતા અને મર્યાદા ન આવે અને ફાવે એમ જીવાતું હોય પશુની જેમ, એના સંતાનો કોઈ દી દિવ્ય ન થાય. એના સંતાનો નિસ્તેજ થાય, અપંગ થાય, ગાંડા થાય, અપાહિજ થાય. એટલે કશ્યપે એની પત્નીને કહ્યું સમય બરાબર નથી, માની નહીં. પરાણે સંસારિક કર્મ કરાયું. દીતીને 2 દીકરા થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. દીતીના જે 2 દીકરા એ રાક્ષસો અને અદિતિના જે દીકરા થયા એ બધા દેવતા. હવે હિરણાક્ષ અને હિરણ્યકશિપુએ ઘણી સાધના કરી. બ્રહ્માજી આવ્યા છે વરદાન દેવા, અને હિરણાક્ષની સાધના જ પ્રબળ હતી એટલે એને જે કંઈ માંગ્યું એ બ્રહ્માને આપવું પડ્યું. અને વરદાન પ્રાપ્ત કરી અને હિરણાક્ષએ અધર્મને ફેલાવ્યો છે. દેવતાઓ આગળથી સ્વર્ગ પડાવી લીધું, ધર્મનો વિધ્વંસ કર્યો છે. ગાયો, બ્રાહ્મણો, સાધુ સંતો દુઃખી થવા લાગ્યા. આટલો નહીં, આટલો બધો મહાબળવાન અસુર કે પૃથ્વીના ગોળાને લઈને પાતાળમાં જતો. હવે પૃથ્વી જ નથી, સ્થળ નથી. બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરવું ક્યાં? સ્થળ વગરની સૃષ્ટિ ક્યાં વિસ્તાર? અને દેવતાઓ કે બ્રહ્મા કોઈ આને પહોંચી શકે મતા નહીં. આવો બળવાન રાક્ષસ. પછી બ્રહ્મા ને બધા દેવતા ભગવાન નારાયણની આગળ ગયા. ભગવાનની ઘણી બધી સ્તુતિ કરી. બ્રહ્માએ ભગવાનને કીધું, મહારાજ મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, પણ હવે રાક્ષસ પૃથ્વીના પિંડને લઈ ગયો છે. આપ જો એનો ઉદ્ધાર કરી અને પૃથ્વીનો ગોળો જો લઈ આવી આપો તો પૃથ્વી ઉપર હું સૃષ્ટિની શરૂઆત કરું. બધા દેવતાઓની બ્રહ્માની સ્તુતિ સાંભળી ભગવાન દ્રવીભૂત થયા છે. વરાહ રૂપ લીધું છે ભગવાને, સુવરનું, દાંતરડી વાળા સુવર. પાતાળમાં ગયા છે. હિરણાક્ષની સામે થોડીક યુદ્ધ લીલા કરી છે. પછી હિરણાક્ષનો ઉદ્ધાર કરી નાખ્યો. પોતાની દાઢમાં પૃથ્વીના ગોળાને લાવી અને બ્રહ્માને આ પૃથ્વીનો ગોળો આપ્યો. ભગવાને કીધું બ્રહ્માને, હવે તમે આની ઉપર સર્જન કરો. આ સૃષ્ટિની શરૂઆત કેમ થઈ, આ દુનિયા કઈ રીતે બની, એની મૂળ કથા છે. બ્રહ્માજી આગળ પૃથ્વીનો પિંડ આવ્યો. પછી બ્રહ્માજીએ પરમાત્માનું ધ્યાન ધર્યું, તપસ્યા કરી છે. કારણ કે તપ વિનાનું જીવનમાં તેજ ન આવે. તપબીનું તેજ કે ઘર વિસ્તારા. સાધના વગર, તપસ્યા સિવાય જીવનમાં કોઈ દી ઓજસ આવે, તેજ આવે. ઘી ખાવાથી તેજ ન વધે, ઘી ખાવાથી ચરબી વધે, કોલેસ્ટ્રોલ વધે, બાકી તેજ ન વધે. તેજ તપસ્યાથી વધે. અને બધા તપ કરે છે. બ્રહ્માય તપ કરે, વિષ્ણુ તપ કરે, શિવજી તપ કરે. તપતે અગમ અને કછું સંસારા. તપશ્ચર્યાની આગળ આ દુનિયામાં કોઈ વસ્તુ અગમ નથી. ગમે એવી કઠિન અને ગમે એવી
મહત્વાકાંક્ષી કોઈ પણ ચીજને પ્રાપ્ત કરવી હોય તો તપશ્ચર્યાની આગળ બધું આસાન છે. તપ બન રચઈ પ્રપંચુ વિધાતા તપ બન રચઈ પ્રપંચુ વિધાતા તપ બલ વિષ્ણુ સકલ જગત ત્રાતા તપ બલ વિષ્ણુ સકલ તપ બલ કરહી સંહારા તપ બલ શેષ ધરહી મહી તપ બલ શેષ ધરહી મહી તપ બલ રચઈ પ્રપંચુ વિધાતા. બ્રહ્માજીએ તપસ્યા કરી અને તપબળથી સૃષ્ટિનું સર્જન કર્યું. વિષ્ણુ ભગવાન તપના પ્રભાવથી સકલ સૃષ્ટિનું રક્ષણ કરે અને સમય આવે ત્યારે સમગ્ર વિશ્વનો પ્રલય કરવો હોય તો ભગવાન શંકર તપના બળથી પ્રલય કરે. શેષનાગ અનંત બ્રહ્માંડના ગોળાને પોતાના માથા ઉપર ધરી રાખે, પણ એ તપના બળથી આખી સૃષ્ટિ તપને આધારે ટકી છે. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. બ્રહ્માજીએ તપસ્યા કરી, એની ભ્રગુટીમાંથી નીલ લોહિત પ્રકાશ પ્રગટ થયો, એકદમ બ્લુ કલરનો પ્રકાશ. એમાંથી 3 ગુણ બન્યા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પછી એમાંથી મહતત્વ બન્યું અને પરિણામે બ્રહ્માજીએ આ સૃષ્ટિના સર્જનની શરૂઆત કરી. હવે શરૂઆતમાં સ્ત્રી પુરુષનો સંસાર હતો નહીં, મૈથુની સૃષ્ટિ નહોતી, માનસી સૃષ્ટિ હતી. સંકલ્પ કરે અને સંતાનો પ્રગટ થાય. એટલે બ્રહ્માજીએ મનથી 10 દીકરા પ્રગટ કર્યા, જેને માનસી સૃષ્ટિ કહેવાય. હવે 10 દીકરામાં 4 દીકરા યોગી થઈ ગયા, સનકાદિક મહાત્મા આકાશમાં જતા હરિભજનમાં. બાકીના જે દીકરા હતા એને બ્રહ્માએ કીધું કે મેં તમને જેમ મનથી પ્રગટ કર્યા એમ તમે બીજા સંતાનો પણ મનથી પ્રગટ કરો, એટલે માનસી સૃષ્ટિનો વિસ્તાર થાય. હવે બ્રહ્માના દીકરા ગયા ખરા, પણ પછી મનથી બીજા દીકરા પ્રગટ ન થયા. એટલે એ દીકરા બ્રહ્મા આગળ પાછા આવ્યા કે પિતાજી, અમારાથી મનથી બીજા સંતાનો પ્રગટ થતા નથી, એટલે તમારે મનુષ્યનો વંશ જો આ સૃષ્ટિમાં વધારવો હોય તો મૈથીની સૃષ્ટિની શરૂઆત કરો. એક સ્ત્રીનું સર્જન કરો, એક પુરુષનું સર્જન કરો, અને પરિણામે આ સૃષ્ટિમાં, આ દુનિયામાં મનુષ્યની વંશવૃદ્ધિ થાય. બાકી માનસી સૃષ્ટિનો વિસ્તાર થશે નહીં. પછી બ્રહ્માજીએ સૌથી પહેલા એક પુરુષને પ્રગટ કર્યો, એનું નામ સ્વયંભૂ મનુ, અને એક સ્ત્રી પ્રગટ કરી, એનું નામ શત્રુપા. મનુ અને શત્રુપા માનવ જગતના આદિ માતા પિતા. મનુ શત્રુપાની પહેલા આ સૃષ્ટિમાં મનુષ્ય કોઈ હતો જ નહીં. દુનિયામાં અત્યારે જ્યાં મનુષ્ય દેખાય છે, ભારત માટેની વાત નથી, આખા વિશ્વમાં
अमेरिका होय, इंग्लैंड होय, फ्रांस होय, जर्मनी होय, रशिया होय, जापान होय, अथवा तो आ बधा देशो होय, इराक ने ईरान, आफ्रिका होय, आखा विश्व में जेटला मनुष्यो छे एना मूल माता पिता मनु ने शत्रुपा। पण मनु अने शत्रुपानु दाम्पत्य जीवन बहु पवित्र हतुं। एनी मर्यादा बहु सारी हती, बहु संयमी जीवन हतुं। अने मनु महाराजनी मर्यादानुं गान आज पण वेदमां करवामां आवे। स्वयंभू मनु अरु शतरूपा, स्वयंभुव मनु अरु शतरूपा, स्वयंभुव मनु अरु शतरूपा, स्वयंभुव अरु शतरूपा, जिनते भई नर सृष्टि अनुपा, जिनते भई नर सृष्टि अनुपा, दंपति धर्म आचरण नीका, दंपति दंपति धर्म आचरण नीका, दंपति आज हूँ गाव श्रुति जिन्हें खिलेखा, आज हूँ गाव श्रुति जिन्हें खिलेखा, स्वयं भुव मनु अरु शतरूपा, स्वयं भुव मनु अरु शतरूपा,